નમસ્કાર મિત્રો, આજના પવિત્ર વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તમ એકાદશી 2025 વિશે, જેને એકાદશી દેવીનો જન્મદિવસ પણ કહેવામાં આવે છે। આ એકાદશી વર્ષના પ્રથમ એકાદશી છે, એટલે કે બધા વ્રતોની શરૂઆત પણ આ તિથિથી થાય છે। ચાલો જાણીએ ક્યારે છે ઉત્તમ એકાદશી, કેવી રીતે કરવો ઉપવાસ અને પૂજન, અને શું છે તેની ચમત્કારિક પૌરાણિક કથા। વર્ષ 2025માં ઉત્તમ એકાદશી આવે છે શનિવારના 15 નવેમ્બરના રોજ। એકાદશીની તિથિ શરૂ થાય છે 15 નવેમ્બર રાતના 12:49 અને સમાપ્ત થાય છે 16 નવેમ્બર 2025ને રાતે 12:22। ઉપવાસ ખોલવાનો સમય એટલે કે પૌરાણિક મુહૂર્ત રહેશે 16 નવેમ્બર રવિવારના સવારે 7 થી 9 વાગ્યા સુધી। આ એકાદશીને માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની એકાદશી તરીકે પણ ઓળખાય છે। ઉત્પન્ન શબ્દનો અર્થ એ છે કે જન્મ કે ઉત્પન્ન થવું। આ દિવસે એકાદશી દેવીનો જન્મ થયો હતો। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુના યોગમાયાની જન્મેલી આ દેવી ધર્મ રક્ષા અને પાપનો નાશ કરવા પ્રગટ થઈ હતી। આ એકાદશીનું પાલન કરવાથી ભૂતકાળના બધા પાપો નાશ પામે છે, મન અને આત્મા શુદ્ધ થાય છે તથા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। એટલા માટે આ એકાદશીના પ્રથમ અને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। એક વખત દેવતાઓ અને અસુરો વચ્ચે ભયાનક યુદ્ધ થયું। દેવતાઓ પરાજિત થયા અને અસુરોનો આતંક આખી ધરતી પર ફેલાયો। ત્યાર બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી, હે પ્રભુ, ધર્મની રક્ષા કરો, દુષ્ટ શક્તિઓનો નાશ કરો। ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના દિવ્ય શક્તિથી એક જ તેજસ્વી સ્ત્રી ઉત્પન્ન કરી, જેનું નામ રાખ્યું એકાદશી દેવી, કારણ કે તે કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને જન્મેલી હતી। જ્યારે તે પ્રગટ થઈ ત્યારે તેના શરીરના પ્રકાશના કિરણો ચારે દિશામાં ફેલાયા। તેને અસુરોને ભયંકર પ્રહાર કર્યો અને મૂળ નામના દૈત્યોને અસહ્ય કર્યો। ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, તું મારી શક્તિ સ્વરૂપ છે। તારા જન્મના દિવસે જે ઉપવાસ કરશે તેને મારા લોકમાં સ્થાન મળશે। તે સર્વ પાપોનો નાશ કરનારી છે। તે દિવસે જ આ એકાદશી ઉત્પન્ન એકાદશી તરીકે જાણીતી। આ દિવસે વહેલી સવારે ઉઠીને શુદ્ધ સ્નાન કરો અને ભગવાન વિષ્ણુને સ્મરણ કરો। તેમની પૂજા નીચે મુજબ છે। નંબર 1, સંકલ્પ લો, હું વિષ્ણુ પ્રસન્ન માટે ઉત્પન્ન એકાદશી વ્રત રાખું છું। નંબર 2, પૂજન, વિષ્ણુજી અથવા શાલિગ્રામજીની પ્રતિજ્ઞા સ્થાપિત કરો। ફૂલ, ધૂપ, દીવો, ફળ અને તુલસી દળ અર્પણ કરો। નંબર 3, જપ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર ઓછામાં ઓછો 108 વખત જાપ કરો। નંબર 4, ભજન, રાતે ભગવાનના નામના જાપ અથવા ભજન કીર્તન કરો। નંબર 5, ઉપવાસ, પૂરા દિવસે અનાજનો ત્યાગ કરો, ફળહાર અથવા માત્ર જળનું સેવન કરી શકાય। નંબર 6, પરાણ્યા, બીજા દિવસે સુદર્શી તિથિના સવારે શુભ મુહૂર્ત ઉપવાસ ખોલો। શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભક્તિ ઉત્પન્ન એકાદશીનું વ્રત કરે છે તેને બધા 24 એકાદશીઓના ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રત દાદા મનુષ્યના બધા દુઃખો અને પાપો નાશ થાય છે, જન્મ મરણ બંધનને મુક્ત મળે છે તથા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ વ્રતને ભગવાન વિષ્ણુ, માતા તુલસીદાસ અને એકાદશીના દેવીનું સંયુક્ત આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, ઉત્પન્ન એકાદશી ફક્ત ઉપવાસનો દિવસ નથી, આ છે આત્મશુદ્ધ અને ભક્તિ આરંભનો દિવસ। આ એકાદશીથી વિષ્ણુ ભક્ત નવા વ્રતની શરૂઆત કરે છે। ચાલો આપણે સૌ આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુ અને એકાદશી દેવીને સ્મરણ કરીએ। જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશી દેવી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।